કાલથી શનિની સાડાસાતી સમાપ્ત થવા જઈ રહી છે। આ 5 રાશિઓને મળશે અપાર ખુશીઓ જ ખુશીઓ। મિત્રો, આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ખૂબ જ શુભ અને અદ્ભુત સમાચાર। કાલથી શનિ મહારાજની સાડાસાતીનો અંત શરૂ થઈ રહ્યો છે અને 5 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના જીવનમાં હવે ખુશીઓની વર્ષા થવાની છે। જી હા મિત્રો, જે જાતકોએ અત્યાર સુધી શનિની કઠોર પરીક્ષા સહન કરી છે તેમના માટે આ સમય એક નવી સવાર, નવી આશા અને અપાર સફળતા લઈને આવી રહ્યો છે। હવે તમારા સારા દિવસો આવવાના છે। મિત્રો, હવે આ 5 રાશિના જાતકોના જીવનમાંથી રોગ, દુઃખ, અડચણો અને પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે। કઠિન રસ્તા સરળ થશે, અટકેલા કામ પૂરા થશે અને ભાગ્ય દરેક ડગલે તેમનો સાથ આપશે। જ્યારે શનિદેવ કોઈના પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે તો તે વ્યક્તિની જિંદગી સાચે જ બદલાઈ જાય છે। તો કોમેન્ટમાં લખો, જય શનિદેવ। તેના જીવનમાં પ્રગતિ, ઉન્નતિ અને સમૃદ્ધિનો માર્ગ આપોઆપ ખુલવા લાગે છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને પૂરા વિસ્તારથી જણાવીશું કે તે 5 રાશિઓ કઈ છે જેના પર શનિદેવ પોતાની સીધી કૃપા વરસાવવા જઈ રહ્યા છે। તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે જો તમારી રાશિ આમાંથી એક છે તો સમજી લો કે આ આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે। પરંતુ મિત્રો, આગળ વધતા પહેલા તમને એક નાની પ્રાર્થના છે કે જો તમે પણ ઈચ્છતા હોવ કે શનિ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરો અને સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખો, જય શનિદેવ। સાથે જ આ મહત્વપૂર્ણ વિડીયોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા જેથી આવનારી દરેક જરૂરી જાણકારી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો, જેમ કે આપણે બધા જાણીએ છીએ હિન્દુ ધર્મમાં અસંખ્ય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે। તેમાંથી જ એક છે ન્યાયપ્રિય અને અત્યંત શક્તિશાળી ભગવાન શનિદેવ। શનિદેવને ઘણીવાર લોકો માત્ર દંડ આપનારા માની લે છે, પરંતુ સત્ય એ છે કે તેઓ માત્ર એ લોકોને દંડિત કરે છે જે અધર્મ, છળ અને બુરાઈના રસ્તે ચાલે છે। જે લોકો સત્ય, ઈમાનદારી અને મહેનતનો રસ્તો પકડે છે, તેમના માટે શનિદેવ કોઈ વરદાનથી ઓછા નથી હોતા। તેમની કૃપા જ્યારે કોઈના પર વરસે છે તો તે વ્યક્તિ ગરીબીમાંથી ઉઠીને સમૃદ્ધિની ઊંચાઈઓ સુધી પહોંચી જાય છે। તેના જીવનમાં માન સન્માન, ધન, સુખ અને સફળતાની કોઈ કમી નથી રહેતી। મિત્રો, શનિદેવ માત્ર કર્મોનો હિસાબ જ નથી રાખતા પરંતુ એ સાચા ભક્તોની પણ રક્ષા કરે છે જે ઈમાનદારીથી તેમની ઉપાસના કરે છે અને સારા કર્મોમાં લાગેલા રહે છે। જે માણસ પર શનિદેવની કૃપા હોય છે, તેના જીવનમાંથી દરેક સંકટ, દરેક અડચણ આપોઆપ દૂર થઈ જાય છે। તેને એવા આશીર્વાદ મળે છે જેની તે કદાચ કલ્પના પણ નથી કરી શકતો। તેથી જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારા જીવનમાં ખુશહાલી આવે, પરેશાનીઓ દૂર થાય અને સફળતા તમારા કદમ ચૂમે તો શનિદેવની સાચા મનથી પૂજા કરો, ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરો અને પોતાના કર્મોને હંમેશા પવિત્ર બનાવી રાખો। યાદ રાખો, શનિદેવ કર્મફળદાતા છે, તેઓ સાચા ભક્તોની રક્ષા કરે છે અને અધર્મીઓને પાઠ ભણાવે છે। અને હવે આવો જાણીએ તે 5 અત્યંત ભાગ્યશાળી રાશિઓ જેના પર 2025 અંતમાં શનિદેવના વિશેષ આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે। નંબર 1, તુલા રાશિ। પ્રિય મિત્રો, તુલા રાશિવાળા માટે શનિદેવની આ વિશેષ કૃપા કોઈ અમૂલ્ય વરદાનથી ઓછી નથી। હવે તમારું ભાગ્ય સાચે જ ચમકવા જઈ રહ્યું છે। શનિ મહારાજની અસીમ અનુકંપાથી તમારા જીવનની દિશા પૂરી રીતે બદલવાની છે। મિત્રો, આવનારો સમય તમારા માટે અદ્ભુત ઉપલબ્ધિઓ લઈને આવશે। માન સન્માન અને પ્રતિષ્ઠામાં જબરદસ્ત વૃદ્ધિ થશે। સમાજમાં તમારી એક અલગ ઓળખ બનશે। લોકો તમારી પ્રશંસા કરશે અને દરેક જગ્યાએ તમારું નામ ઊંચાઈ પર હશે। શનિદેવની કૃપાથી તુલા રાશિના જાતકોને નવા અવસર મળશે। એવા અવસર જે સીધા તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડશે। જો તમારા અમુક કામ અધૂરા રહી ગયા હતા કે લાંબા સમયથી અટકેલા હતા તો હવે તે ઝડપથી પૂરા થવા લાગશે। તમારા દરેક ક્ષેત્રમાં ઉન્નતિના સંકેત સાફ દેખાઈ રહ્યા છે। આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય અત્યંત શુભ છે। ધનલાભના સુવર્ણ અવસર પ્રાપ્ત થશે જેનાથી તમારી સમૃદ્ધિ અનેક ગણી વધશે। ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે અને ચારેય તરફ ખુશીઓની વર્ષા થશે। કારોબાર અને વ્યવસાયમાં પણ ગતિ આવશે। તમારો પ્રભાવ સમાજમાં વધશે અને લોકો તમારી સલાહ અને ઘનશ્યોની કદર કરવા લાગશે।
સાથે જ જો તમે નવું ઘર કે વાહન લેવાનું સપનું જોઈ રહ્યા હતા તો હવે તે પણ સાચું થતું દેખાઈ રહ્યું છે। મિત્રો, તુલા રાશિ માટે શનિદેવની આ વિશેષ કૃપા જીવનમાં અપાર સુખ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવી રહી છે। હવે સમય પૂરી રીતે તમારા પક્ષમાં છે, તેથી આ શુભ ઘડીનો ભરપૂર લાભ ઉઠાવો અને દરેક અવસરને ખુલ્લા દિલથી અપનાવો। નંબર 2, મિથુન રાશિ। પ્રિય મિત્રો, હવે વાત કરીએ મિથુન રાશિની। મિથુન રાશિવાળા માટે આવનારો સમય સાચે જ સુવર્ણ અવસર લઈને આવ્યો છે। ભગવાન શનિ મહારાજની અસીમ કૃપા હવે સીધી તમારા પર પડી રહી છે અને આ કારણે તમારા જીવનમાં મોટા સકારાત્મક બદલાવ જોવા મળશે। નોકરીયાત જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે। પ્રમોશન અને પગાર વધારાના પ્રબળ યોગ બની રહ્યા છે। કાર્યક્ષેત્રમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે અને તમારા સહયોગી પણ તમારી મહેનત અને યોગ્યતાના વખાણ કરશે। વેપારી વર્ગ માટે તો આ સમય કોઈ વરદાનથી ઓછો નથી। અચાનક મોટા આર્થિક લાભના યોગ બની રહ્યા છે। વેપારમાં અપાર સફળતા મળશે અને તમારા અધૂરા સોદા કે અટકેલા કામ ઝડપથી પૂરા થવા લાગશે। મિત્રો, આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે। જે પણ આર્થિક પરેશાનીઓ અત્યાર સુધી તમને ઘેરી રહી હતી તે શનિદેવની કૃપાથી સમાપ્ત થવા જઈ રહી છે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે। આનાથી તમારા મનને પણ ઊંડી પ્રસન્નતા અને સંતોષ મળશે। આ ઉપરાંત તમારા જીવનમાં કોઈ મોટી ખુશખબરી દસ્તક આપવાની છે, જે તમારા મનને નવી ઉર્જા અને ઉમંગથી ભરી દેશે। સંતાન સુખ પ્રાપ્તિના પણ પ્રબળ સંકેત મળી રહ્યા છે, જેનાથી પરિવારમાં ઉત્સવ જેવો માહોલ બનશે અને ચારેય તરફ હર્ષોલ્લાસ છવાઈ જશે। મિત્રો, એ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે હવે ભાગ્ય પૂરી રીતે તમારો સાથ આપવા જઈ રહ્યું છે। શનિદેવની અસીમ કૃપાથી તમારા અટકેલા બધા કાર્યો પૂરા થશે અને સફળતા દરેક ક્ષેત્રમાં તમારા કદમ ચૂમશે। જો તમે તમારા સપનાનું ઘર બનાવવાની યોજના કરી રહ્યા છો તો હવે તે સપનું પણ સાકાર થવા જઈ રહ્યું છે। એટલે મિથુન રાશિવાળા હવે સમય છે આ શુભવસરનો ભરપૂર લાભ ઉઠાવવાનો। કોઈ પણ મોકો હાથમાંથી જવા ન દો, કારણ કે શનિદેવના આશીર્વાદ તમારા જીવનને ખુશીઓ અને તરક્કીથી ભરવાના છે। નંબર 3, કન્યા રાશિ। મિત્રો, હવે વાત કરીએ કન્યા રાશિની। આ સમયે ભગવાન શનિદેવની અસીમ કૃપા કન્યા રાશિના જાતકો પર વિશેષ રૂપે વરસી રહી છે। આ સમય તમારા જીવનમાં મોટા બદલાવ અને શાનદાર સફળતાઓનો સંકેત લઈને આવ્યો છે। હવે ના માત્ર તમને ધન લાભ થવા જઈ રહ્યો છે, પરંતુ વેપારમાં પણ જબરદસ્ત વૃદ્ધિ દેખાઈ રહી છે। જે ઉન્નતિ અને પ્રગતિની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થવાની છે। નોકરી કરનારા જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે। પ્રમોશન અને પગાર વધારાના પ્રબળ યોગ બની ચૂક્યા છે। તો જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હતા, તેમનું આ સપનું પણ શનિ મહારાજની કૃપાથી હવે પૂરું થઈને રહેશે। વેપારીઓ માટે આ સમય વધારે અનુકૂળ છે। નફામાં જબરદસ્ત વધારો થશે અને જો તમે કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે। આવનારા સમયમાં ધન લાભના અનેક સુવર્ણ અવસર તમારા જીવનમાં દસ્તક આપવાના છે। જે જાતકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય વિશેષ રૂપે શુભ છે। પરિવારમાં ખુશહાલી અને સુખ શાંતિ બની રહેશે। સાથે જ પ્રેમ જીવનમાં ઊંડાણ અને મજબૂતી આવશે, જેનાથી સંબંધોમાં વધારે મીઠાશ વધશે। આ ઉપરાંત જે કન્યા રાશિના જાતકો નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમની આ યોજના પણ સફળ થવા જઈ રહી છે। શનિદેવની શુભ દ્રષ્ટિ તમારા જીવનની બધી રૂકાવટોને દૂર કરી રહી છે અને હવે તમારી બધી મનોકામનાઓ એક એક કરીને પૂરી થવાની છે। મિત્રો, જો તમે ઈચ્છતા હોવ કે શનિદેવની આ કૃપા સતત તમારા જીવનમાં બની રહે તો નિયમિત રૂપે તેમની પૂજા અર્ચના કરો, જરૂરિયાતમંદોની મદદ કરો અને પોતાના કર્મોને હંમેશા શુદ્ધ રાખો। યાદ રાખો, શનિદેવ સાચા ભક્તોની રક્ષા કરે છે અને તેમના જીવનને ધન, સફળતા અને સમૃદ્ધિથી ભરી દે છે। નંબર 4, સિંહ રાશિ। મિત્રો, હવે વાત કરીએ સિંહ રાશિની। ભગવાન શનિદેવની અસીમ કૃપાથી સિંહ રાશિવાળાના જીવનમાં હવે મોટી ખુશખબરી દસ્તક આપવાની છે। તમારી મહેનત હવે રંગ લાવવા જઈ રહી છે અને તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું શાનદાર પરિણામ બહુ જલ્દી તમારી સામે હશે। હવે એ ઘડી દૂર નથી જ્યારે તમારી જિંદગી ખુશીઓથી ભરવાની છે।
શનિ મહારાજના આશીર્વાદથી તમારા અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા તમારા કદમ ચૂમશે. પરિવાર અને મિત્રોનો પૂરો સહયોગ મળશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ અનેક ગણું વધી જશે. આર્થિક રીતે પણ હવે તમને મોટી રાહત મળવાની છે. ધન સાથે જોડાયેલી બધી બાધાઓ સમાપ્ત થશે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ક્યાંય વધારે મજબૂત થશે. મિત્રો, આ શુભ સમય તમારી જોડીમાં અપાર ખુશીઓ નાખવાનો છે. ધન પ્રાપ્તિના અનેક સુવર્ણ અવસર આવવાના છે અને આર્થિક વૃદ્ધિના નવા નવા રસ્તા તમારા માટે ખુલશે. નોકરીયાત જાતકો માટે તો આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. પ્રમોશન અને પગાર વધારાના પ્રબળ યોગ બની રહ્યા છે. જો તમે કરિયરમાં નવી ઊંચાઈઓને સ્પર્શવાની ઈચ્છા રાખો છો, તો આ સમય તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે. મિત્રો, શનિદેવની આ કૃપાથી સિંહ રાશિવાળાની બધી પરેશાનીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે. જીવનમાં અપાર ખુશીઓનું આગમન થશે અને તમારું ભાગ્ય પૂરી રીતે બદલાઈ જશે. નંબર 5. વૃષભ રાશિ. વૃષભ રાશિના પ્રિય મિત્રો, ભગવાન શનિ મહારાજની દિવ્ય કૃપા હવે તમારા જીવનમાં એક નવી સવાર લઈને આવી રહી છે. જાણે અંધારા વાદળોને ચીરીને સૂર્યનું પહેલું કિરણ તમારા જીવનના દ્વાર પર દસ્તક આપવાનું હોય. જી હા, આ બદલાવનો સમય છે અને સફળતા તમારા કદમો સુધી આવીને ઊભી છે. બહુ જલ્દી તમારા જીવનમાં એક એવા શુભ સમાચાર આવશે જે તમારી કિસ્મતને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. તમે જેટલી મહેનત કરી છે, જેટલા સંઘર્ષોમાંથી પસાર થયા છો, હવે શનિદેવ તેનું ફળ તમને પાછું આપવાના છે. તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે અને તે બધા અટકેલા કામ જે વર્ષોથી અધૂરા પડ્યા હતા, હવે ઝડપથી પૂરા થવા લાગશે. વિશેષ કરીને વૃષભ રાશિના જાતકો માટે આ સમય ધનલાભને મોટી મોટી ઉપલબ્ધિઓની ભેટ લઈને આવ્યો છે. પરિવારનો સાથ મળશે, જીવનસાથીનો સહયોગ મળશે અને એમની મદદથી દરેક કાર્યમાં સફળતાની સંભાવનાઓ વધારે વધશે. તમારી મધુર વાણી, તમારો સકારાત્મક દૃષ્ટિકોણ અને તમારી ઊર્જા, આ બધું મળીને તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે. મિત્રો, હવે ચિંતા છોડી દો, કારણ કે શનિદેવના આશીર્વાદથી તમારી બધી આર્થિક પરેશાનીઓ દૂર થશે. વર્ષોથી અટકેલા કાર્યો પૂરા થશે અને જીવનમાં ખુશીઓની વર્ષા શરૂ થશે. આ એ જ પળ છે જ્યારે તમારી તરક્કી દિવસ બેગણી અને રાત ચારગણી થશે અને તે દિવસ દૂર નથી જ્યારે પૂરી દુનિયા તમારો જલવો જોશે. જી હા, વૃષભ રાશિવાળા, શનિ મહારાજની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં સ્થાયી સફળતા અને સુખ સમૃદ્ધિ લઈને આવવાની છે. મિત્રો, તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.